મિત્રો છેતરભાઈ વસાવા એટલે કે ગુજરાતના ટાઈગર છેતરભાઈ વસાવા 32મા આદિવાસી મહાસંમેલનમાં ગયા હતા. ત્યાં આગળ જેટલા ગુજરાતમાં ફેમસ છે એના કરતાં ડબલ ફેમસ જે છે એ ત્યાં આગળ થયા છે. મિત્રો વાત કરવામાં આવે તો છેતરભાઈ વસાવા ગયા વર્ષે આ ટાઈમે જેલમાં હતા, પરંતુ આ વખતે પૂરેપૂરો ફાયદો ઉઠાવ્યો હોય એવું લાગી રહ્યું છે. અને છેતરભાઈ વસાવા જો બિલ પ્રદેશ આપી દેશે, ગુજરાતમાંથી અડધા, મહારાષ્ટ્રમાંથી અડધા અને રાજસ્થાનમાંથી અડધા, આમ બધા ટોટલ થઈને એક બિલ પ્રદેશની માંગણી કરી રહ્યા છે. પરંતુ મિત્રો વાત કરવામાં આવે તો ગુજરાતમાંથી જે ગયેલા છેતરભાઈ વસાવા જેટલા ગુજરાતમાં ફેમસ નથી, એના કરતાં ડબલ ફેમસ થયા છે 32મા આદિવાસી મહાસંમેલમાં. ત્યાં આગળ વિદેશથી લોકો આવ્યા હતા અને એ લોકો પણ છેતરભાઈ વસાવા સાહેબની તારીફ કરી રહ્યા હતા. એક જ ચાલે છેતરભાઈ ચાલે, એક જ ચાલે, આ રીતના નારાઓ લગાવી રહ્યા હતા. અને ગયા વર્ષે છેતરભાઈ વસાવા ભલે જેલમાં હતા, પરંતુ એ પણ એવા નારા લાગ્યા હતા કે એક જ ચાલે છેતરભાઈ ચાલે, આ રીતના નારા પણ લાગ્યા હતા. અને આ વખતે પૂરો ફાયદો ઉઠાવ્યો હોવાના સમાચાર આપણને મળી રહ્યા છે કે છેતરભાઈ વસાવા ગયા વર્ષે જેલમાં હતા, પરંતુ આ વખતે 32મું આદિવાસી મહાસંમેલન એટલે કે મહારાષ્ટ્ર રાજ્યમાં આજે જે છેલ્લો દિવસ હતો, ત્યાં આગળ જે છેતરભાઈ વસાવા ગુજરાતથી છોટાઉદેપુર ગુજરાતથી ગયા હતા. આમ અંદાજમાં માનવામાં આવે તો 20થી 25 ગાડીઓ સાથે છેતરભાઈ વસાવા રેલી સાથે ગુજરાતથી મહારાષ્ટ્ર ગયા હતા. ત્યાં આગળ આવતાની સાથે વિદેશ લોકો સાથે પણ મુલાકાત કરી હતી અને છેતરભાઈ વસાવા ભાષણ પણ કર્યું હતું કે ભીલ પ્રદેશની માંગણી કરી છે. મિત્રો વાત કરવામાં આવે તો જેમ છેતરભાઈ વસાવા જે આગળ વધી રહ્યા છે એમ ખૂબ ફેમસ થઈ રહ્યા છે. એમની લોકચાહના છે વધી રહી છે. લોકો ફોટાઓ લગાડી રહ્યા છે, જે ઇન્સ્ટા પર તેમજ રિક્ષા પર, અન્ય વાહના પર પણ છેતરભાઈ વસાવાના ફોટા લાગવા મળ્યા છે. જેમ તેમ ફિલ્મના હીરોના ફોટા લગતા હોય છે, એ જ રીતે છેતરભાઈ વસાવાના ફોટા લાગી રહ્યા છે. તમારે શું કહેવું છે? શું બિલ પ્રદેશ આ શક્ય છે કે નથી? એ તમારે અવશ્ય કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે. જય હિન્દ, જય ભારત.